હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે સવારના 9:15. કેવું કહેવાય, સવારના 9:15. અને અહીંયા જો અમારા પવીબેન તો હોમવર્ક કરવા બેસી ગયા છે. જો તમને બતાવું, મિત્રાબેન લેસન લખવા બેસી ગયા સવારમાં. કાલે સ્કૂલે નતા ગયા એટલે ને. સ્કૂલ નહીં, ટ્યુશન નહીં. પહેલાંનું થોડું બાકી છે. હવે રજાઓ હમણાંથી બહુ પડે નહીં, હજુ તો 2-3 રજાઓ પડશે. 3-4 રજાઓ હજુ પડશે. એક બાજુ પરીક્ષા આવશે નહીં પછી. બહુ વાર છે. બોલો, કાલે લગ્નમાં ગયા કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ ને. કંઈક નવું ગામ જોવા મળ્યું ને તને તો. પહેલી વાર જ જોયું ને. એ પાછી મમ્મીના મોસાળમાં જઈને આવ્યા ને હવે પપ્પાના મોસાળમાં જવાનું. જેવી મજા આવે. પછી અમને બહુ મજા આવતી હોય નાના હતા ને ત્યારે. અમારા પપ્પાના મામાને ઘેર જઈએ એટલે રહેવાની બહુ મજા આવે. બોલો, કંઈ નહીં, ઊંઘ આવે? હુઈ જો ઊંઘ આવતી હોય. ચમ એવું પતંગ ચગાવવા નહીં? તમારા બધા છોકરા પતંગો ચગાવે. બોલો, છોકરાઓ તો પતંગ અત્યારે વહેલા ચડી જાય મારા બેટા. સાચી વાત છે. કેટલા બધા ભેગા થયા હતા. અને મારે એ વખતે ઓપરેશન કરાયેલું હતું એટલે મારી મજા બગડી ગઈ હતી. કારણ કે મેં તો એક પતંગ ચગાવી પણ નથી. આંખે ઓપરેશન કરાયું હતું વેલનું, એટલે ડૉક્ટરે ચોખ્ખી જ ના પાડી હતી તમારે ક્યાંય જવાનું જ નહીં કે. એ તો જો 2-5 મિનિટ વાંધો ના, પણ પતંગ ના ચગાવાય. ચશ્મા પહેરીને તમે જઈ શકો કે પતંગ ના ચગાવતા. એટલે પછી મજા આવી ગઈ હતી. જોઈએ છીએ હવે આ વખતે કેવું રહે છે. ચલો જો ગાઈઝ, વાગી ગયા છે બપોરના 12:30. અહીંયા મમ્મી, પપ્પા અને ભાઈ જમવા બેસી ગયા. શું છે જમવામાં? ભાખરી, છાશ છે, પછી કાકડી છે. જો કેવું બન્યું છે મમ્મી? પપ્પા તમે ચાખ્યા વગર? હા. સારું, જમી લો તાણ. જો ગાઈસ, આમને સિરિયલમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને. કઈ સિરિયલ જોવો છો? શેમાં જોવો? ફેસબુક ઉપર સરસ આવે. લે, અમને ઇન્ટરેસ્ટ નહીં ને અમને સિરિયલમાં ઇન્ટરેસ્ટ પડ્યો. હા, બીજી સિરિયલ નહીં આપણને ગમતી. આ એક જ જેઠાલાલ જોવો. હા, એક જેઠાલાલ ને એક આ બે સિરિયલ જોવો. અમે તો અનુપમાને જોતા હતા, પણ હમણાં તો અનુપમાય નહીં જોવાતી. વરસથી તો બંધ જ છે. હવે ક્યાં પહોંચીએ એ નહીં ખબર. મસ્ત આવતી. એને આપણે પેલી એક જોતા, ખબર હે કઈ હતી? એ રિશ્તા કે કઈ ના, એ નહીં. શું નામ હતું આપણે પેલી સિરિયલ એની જોડે જોતા હતા અનુપમાની? સિમરન નહીં. એ નહીં. એ ચાહતે જ હતી ને. મસ્ત આવતી હતી, ખૂબ સરસ આવતી હતી. એટલે હમણાં તો સિરિયલો બધી બંધ થઈ ગઈ છે. તો બ્લોગ બનાવીએ. બ્લોગ તો ઠીક છે, પણ આપણે આ વાઈફાઈમાં ચેનલો અમુક આવતી નહીં. યુટ્યુબ એકલું જ આવે ને. આપણે જીઓ ફાઈબર હોય છે ને, એમાં બધી આવે. એટલે એમાં જોવાતી તેને આમાં નહીં પકડાતું ને. અહીંયા આપણે છે નહીં, એટલે એવું થાય છે. બોલો, બસ કઈ નહીં. કંઈ નહીં. કેવું ઊંઘ આવી? હવે આ સિરિયલ પતે એટલે ઘેર જઈને હોઈ જઈએ. સિરિયલ ના પતે તો સુધી ઊંઘવાનું નહીં. પતવા જાય પતવા એટલે નહીં જોઈ લો દુકાને. એટલે કે લાઈને દુકાને જોઈ લેવા દે, પછી ઘેર જોવા મળે કે ના મળે. આજ ઠંડી આજ થોડું ઠંડુ છે. કાચા આ પાછો રવિવાર છે ને, 12 તો વાગી જ જાય. પણ રવિવાર ને એટલે પબ્લિક આજ તો ઓફિસિયલ હોય નહીં, સુઈ ગયા હોય રવિવારના હિસાબે. સારું, ચલો ત્યારે. તો ચલો ગાઈસ, આની સાથે જ હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો દુકાને તો ભૂત જેવા થઈ જવાય.
પડીકા બધા અડી અડીને વાર તમારે સારું માથામાં વાર નહીં તો અડે નહીં કંઈ નહીં અને અમારે તો બધા ચીથરાને હરી જાય વાળના. તો ચલો ગાઈસ, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.